જો તું ન હોત, જો તું ન હોત જીવનમાં તો થોડી મને આ જીવન સમજાયું હોત. જો તું ન હોત જીવનમાં તો થોડી મને આ જીવન સમજાયું હોત. તારા વગર એકલા સૂરજથી કાંઈ ધરતી પર થયું અજવાળું હોત. તારા વગર સૂરજથી કાંઈ ધરતી પર થયું અજવાળું હોત. અને એક કાગળમાં છે ને એણે એક વખત લખ્યું હતું. મને હું કંઈક નાનો 3 વર્ષનો હતો ને બીમાર હતો ત્યારે મમ્મી એને કાગળ લખ્યો હતો કે આ શરીરે અડધો થઈ ગયો છે. તો એણે એના જવાબમાં એમ લખ્યું હતું કે તું એની ચિંતા નહીં કર, એ મને મારા જીવથી વધારે વાલો. તો એટલે એની પર એના એક આગળનો રેફરન્સ લઈને મેં આમાં લખ્યું છે કે છું જીવથી વાલો એ તો સારી વાત છે, છું જીવથી વાલો એ તો સારી વાત છે, પણ આ જીવનું હું કરું છું. છું જીવથી વાલો એ તો સારી વાત છે, પણ આ જીવનું હું કરું છું. જો મકાનનું ચણતર ના કરવું હોય તો ખાલી મજબૂત નીવનું કરું છું. અને થયું સીતાનું હરણ એ તો દુઃખદ વાત છે. થયું સીતાનું હરણ એ તો દુઃખદ વાત છે, પણ હનુમાન વગર સુગ્રીવનું હું કરું છું. પણ હનુમાન વગર હું સુગ્રીવનું કરું છું. અને પછી હવે એક મેં મારી મા પર લખ્યું છે કે ના આમાં હસ નહીં, આ બરાબર સારી છે કે માથે જ્યારે હાથ ફેરવે મારી માડી, માથે જ્યારે હાથ ફેરવે મારી માડી, મુશ્કેલી પડે ભાંગે થાય અવળી આડી. મુશ્કેલી પડી ભાંગે થાય અવળી આડી. અને મીઠા મોઢે નામ કાયમ પુકારતી માડી, અવગુણ ઢાંકતી બનીને ગિરનાર પહાડી. અવગુણ ઢાંકતી બનીને ગિરનાર પહાડી. અને જોવા ગમે રળિયામણા કુદરતી દ્રશ્યો, જોવા ગમે રળિયામણા કુદરતી દ્રશ્યો, પણ મારી માડી લાગે છે સૌથી રૂપાળી. પણ મારી માડી લાગે છે સૌથી રૂપાળી. અને આ મને એને છે ને થોડુંક છેડવાનું હંમેશા મન થાય. એટલે કે કુસુમને રૂપનું છે હજી પણ અભિમાન. કુસુમને રૂપનું છે હજી પણ અભિમાન, પણ શંકરના પેટે જન્મ્યો બાખડી ભારાડી. શંકરના પેટે આ જન્મ્યો બાખડી ભારાડી. અને કાલે છે ને અમારા એક મિત્ર છે એ મને પૂછતા હતા કે મમ્મીના વાળ આટલા કાળા છે તો એનું કાંઈ રહસ્ય. એટલે મેં કીધું ના, એટલે કોઈ ડાય બાય તો કાંઈ કરતી નથી. તો અને ચશ્માના નંબર મેં કીધું એને કાંઈ નથી. 71 વર્ષની છે બરાબર, પણ હજી એવું કાંઈ આ કોઈ તકલીફ નથી. તો મને કે પણ તમારા તો અડધા વયા ગયા, જે છે બાકી છે એ બધા સફેદ છે. એટલે એની પરથી પ્રેરણા લઈને મેં કાલે જ લખ્યું છે એ શેર કે ઈશ્વર મારા પર એટલી હદે મહેરબાન છે. ઈશ્વર મારા પર એટલી હદે મહેરબાન છે કે મારાથી પણ વધારે મારી માં જવાન છે. અને તમારી સામે રજૂ કરીએ છીએ કે મુझे कितना प्यार है तुमसे, મેઘનાબેન અને જલ્પેશભાઈ. ખુલ્લો જ છે. આ જાય એટલે પછી ચાલુ કરીએ, નહીં તો ડિસ્ટર્બન્સ વધી જશે. જબરું છે જબરું છે.
कितना प्यार है तुमसे, अपने ही दिल से पूछो तुम, जिसे दिल दिया है वो तुम हो, मेरी जिंदगी तुम्हारी है। मुझे कितना प्यार है तुमसे, अपने ही दिल से पूछो तुम, जिसे दिल दिया है वो तुम हो, मेरी जिंदगी तुम्हारी है। चाहत ने तेरी मुझको कुछ इस तरह से घेरा, दिन को है तेरे चर्चे, रातों का ख्वाब तेरा। तुम हो जहाँ वहीं पर, रहता है दिल भी मेरा, बस एक ख्याल तेरा, क्या शाम क्या सवेरा। मुझे कितना प्यार है तुमसे, अपने ही दिल से पूछो तुम, जिसे दिल दिया है वो तुम हो, मेरी जिंदगी तुम्हारी है। ये दुनिया कैसे बदली, कुछ भी समझ न आए, क्यों गए हुए पराए, कल तक थे जो हराए। दिल की लगन हो सच्ची, फिर क्यों न रंग लाए, मेरे थे तुम सदा से, पर अब करीब आए। मुझे कितना प्यार है तुमसे, अपने ही दिल से पूछो तुम, जिसे दिल दिया वो तुम हो, मेरी जिंदगी तुम्हारी है। मेरी वफा को अब तो तुम आजमाना छोड़ो, दिल को चुरा के मेरे आंखें चुराना छोड़ो। मुझको बना के अपना, बातें बनाना छोड़ो, मैं कब तक थी तुम्हारी, लेकिन सताना छोड़ो। मुझे कितना प्यार है तुमसे, अपने ही दिल से पूछो तुम, जिसे दिल दिया है वो तुम हो, मेरी जिंदगी तुम्हारी है। मुझे कितना प्यार है तुमसे, अपने ही दिल से पूछो तुम, जिसे दिल दिया है वो तुम हो, मेरी जिंदगी तुम्हारी है। क्या बात। चल भाई स्टॉप। हाँ रेडी। डेटा क्या हुआ, क्या हुआ समंदर को किनारे पर एक भी लहर नहीं आती, क्या हुआ समंदर को किनारे पर एक भी लहर नहीं आती। डाकिये सब मर गए क्या, क्यों उनकी कोई खबर नहीं आती। डाकिये सब मर गए क्या, क्यों उनकी कोई खबर नहीं आती। और सर अपना करके चलो ऊंचा, ए ईमान पर चलने वालों। आशेर समझो, सर अपना करके चलो ऊंचा, ए ईमान पर चलने वालों। राह में पत्थर तो चुभेंगे मगर कोई ठोकर नहीं आती। राह में पत्थर तो चुभेंगे मगर कोई ठोकर नहीं आती। और यूं तो मुसलसल साथ ही रहा करती है रहमत शंकर, यूं तो मुसलसल साथ ही रहा करती है रहमत शंकर। वही फरियाद करते हैं जिन्हें मोहब्बत नज़र नहीं आती, वही फरियाद करते हैं जिन्हें मोहब्बत नज़र नहीं आती। और आती तो है मुश्किलें, आती तो है मुश्किलें उनकी इजाज़त का जायका लेकर। जायका એટલે टेस्ट। आती तो है मुश्किलें उनकी इजाज़त का जायका लेकर।
मौत जब भी आती है तो लेकर के कोई तेवर नहीं आती, मौत जब भी आती है तो लेकर के कोई तेवर नहीं आती। અને આ જેનું નામ મારા નામ પરથી છે એની પર એક છે કે करके नकल तुम मेरा नाम तो ले सकते हो, करके नकल तुम मेरा नाम तो ले सकते हो, उसके दिल में जो है मेरा स्थान ले सकते हो, उसके दिल में जो है मेरा स्थान ले सकते हो। और दौलत के गुरूर में जमीन तो लोगे तुम खरीद, दौलत के गुरूर में जमीन तो लोगे तुम खरीद, मेरा जो है पूरा आसमान ले सकते हो, मेरा जो है पूरा आसमान ले सकते हो। और होंगे तुम्हारे पास कई चेले चपाटों की फौज, लुभावनी बातें करके अपनी और उसका गुलाम ले सकते हो, लुभावनी बातें करके अपनी और उसका गुलाम ले सकते हो। તમારી સામે રજૂ થઈ રહ્યું છે તો इस तरह से मेरी जिंदगी में शामिल है। बाय बाय जलपेश भाई। हाँ। तू इस तरह से मेरी जिंदगी में शामिल है, तू इस तरह से मेरी जिंदगी में शामिल है। जहाँ भी जाओ ये लगता है तेरी महफिल है, तू इस तरह से मेरी जिंदगी में शामिल है। थैंक यू। ये आसमान ये बादल ये रास्ते ये हवा, ये आसमान ये बादल ये रास्ते ये हवा, हर एक चीज है अपनी जगह ठिकाने से। कई दिनों से शिकायत नहीं ज़माने से, ये जिंदगी है सफर तो सफर की मंजिल है। जहाँ भी जाओ ये लगता है तेरी महफिल है, तू इस तरह से मेरी जिंदगी में शामिल है। तेरे बगैर जहाँ में कोई कमी सी थी, तेरे बगैर जहाँ में कोई कमी सी थी। भटक रही थी जवानी अंधेरी राहों में, सुकून दिल को मिला आके तेरी बाहों में। मैं एक खोई हुई मौज हूँ, तू साहिल है। जहाँ भी जाओ ये लगता है
तेरी महफिल है। तो इस तरह से मेरी जिंदगी में शामिल है। तेरे जमाल से रोशन है कायनात मेरी। तेरे जमाल से रोशन है कायनात मेरी। मेरी तलाश तेरी दिलकशी रहे बाकी। खुदा करे कि ये दीवानगी रहे बाकी। तेरी वफा ही मेरी हर खुशी का हासिल है। जहाँ भी जाऊँ ये लगता है तेरी महफिल है। तू इस तरह से मेरी जिंदगी में शामिल है। क्या बात, क्या बात। उसने कहा था मेरे बाद घर का ख्याल रखना। उसने कहा था मेरे बाद घर का ख्याल रखना। और हम बस अब मकान संभाले हुए हैं। एक नानकड़ी गज़ल છે, हर सवाल का जवाब नहीं हो सकता। आवा पर तमने गुरूर देखाશે कि हर सवाल का जवाब नहीं हो सकता। मुझ पर कभी ये दबाव नहीं हो सकता। और कुछ सवाल जिंदगी से भी किया करो यारो। कुछ सवाल जिंदगी से भी किया करो यारो। हर उलझन का हल किताब नहीं हो सकता। हर उलझन का हल किताब नहीं हो सकता। અને આ શેર મને બહુ ગમે कि मैंने जो कमाया, मैंने यानी शंकर ने, कि मैंने जो कमाया वो खाक थोड़ी है। मैंने जो कमाया वो सब खाक थोड़ी है। दूर हटो, हैरत से कोई हिसाब नहीं हो सकता। दूर हटो, हैरत से कोई हिसाब नहीं हो सकता। અને હવે જેને જેને દોસ્ત હશે ને, જીગરી દોસ્ત, આ તમારા दोस्तને समर्पित करजो कि बिन मांगे ही जो पूरी हो उसे मन्नत कहते हैं। घણા એમ કે અમે આ માનતા રાખી ઓલી માનતા રાખી, આ વાત નથી कि बिन मांगे जो पूरी हो उसे मन्नत कहते हैं। वक्त जो काटा तेरे साथ उसे जन्नत कहते हैं। वक्त जो काटा तेरे साथ उसे जन्नत कहते हैं। और बुलाने पर जो आ जाए उसमें वो बात कहाँ। बुलाने पर जो आ जाए उसमें वो बात कहाँ। जो अकाड़ू भाई माटे છે, बुलाने पर जो आ जाए उसमें वो बात कहाँ। बिन बुलाए जो आए उसे दोस्त कहते हैं। बिन बुलाए जो आए उसे दोस्त कहते हैं। और તમારી સામે રજૂ થઈ રહ્યું છે તેરા મુझसे है पहले का नाता कोई। જલ્પેશ ભાઈ। Ready? Tell start. तेरा मुझसे है पहले का नाता कोई। यूं ही नहीं दिल लुभाता कोई। तेरा मुझसे है पहले का नाता कोई। यूं ही नहीं
दिल लुभाता कोई जाने तू या जाने ना माने तू या माने ना तेरा मुझसे है पहले का नाता कोई यूं ही नहीं लुभाता कोई तेरा मुझसे है पहले का नाता कोई यूं ही नहीं दिल लुभाता कोई धुआं धुआं था वो समा यहाँ वहाँ जाने कहाँ धुआं धुआं था वो समा यहाँ वहाँ जाने कहाँ तू और मैं कहीं मिले थे पहले देखा तुझे तो दिल ने कहा जाने तू जाने ना हो माने तू या माने ना तू भी रही मेरे लिए मैं भी रहा तेरे लिए तू भी रही मेरे लिए मैं भी रहा तेरे लिए पहले भी मैं तुझे बाहों में लेके घुमा किया और जुमा किया जाने तू या जाने ना ओ माने तू या माने ना देखो अभी खोना नहीं कभी जुदा होना नहीं देखो अभी खोना नहीं कभी जुदा होना नहीं अब के यूं ही मिल रहेंगे दोनों वादा रहा ये इस शाम का जाने तू जाने ना माने तू या माने ना तेरा मुझसे है पहले का नाता कोई यूं ही नहीं दिल लुभाता कोई तेरा मुझसे है पहले का नाता कोई यूं ही नहीं दिल लुभाता कोई जाने तू या जाने ना माने तू या माने ना क्या बात है क्या बात है क्या बात है વાહ હવે નાનપણમાં જે ઘરમાં સૌથી નાનો છોકરો હોય ને એને હંમેશા ઠેબા ખાવા પડે તો
એટલે એમાં એક મારો જ અનુભવ એક કહું તમને એમાં, આને એક શેરમાં જ કહીશ કે કહેતા હતા કે હેરતામાં કેટલા એબ છે. કહેતા હતા કે એટલે આમાં હેરત ના કે પછી નાનું હોય ને એને હેરતા કહીને જ બોલાવે. એટલે કહેતા હતા કે હેરતામાં કેટલા એબ છે, તારી જ દયાથી આજે એ મોટો સર અને સાહેબ છે. તારી જ દયાથી આજે એ મોટો સર અને સાહેબ છે. અને અને આ ગામમાં જ્યારે હું આમ જનરલી આપણે કોઈને મળીએ ને તો એમ લાગે કે બસ આ સ્વામી વિવેકાનંદે ફરીથી અવતાર લીધો છે. તો અને પછી પાછળથી છે ને કોથળામાંથી બિલાડું નીકળે. એટલે હવે એમાં એક શબ્દ આવશે તલબગાર. તલબગાર એનો મતલબ થાય ખોજી, જે જ્ઞાનની શોધમાં હોય એને. કે વાતો સાંભળી આદર્શોની થયું કે તે કેટલો તલબગાર છે. સોરી, વાતો સાંભળી આદર્શોની થયું કે તે તલબગાર કેટલો છે. વાતો સાંભળી આદર્શોની થયું કે તે તલબગાર કેટલો છે. ધીરે રહીને મને પૂછે છે, ધીરે રહીને મને પૂછે છે, બોલ તારો પગાર કેટલો છે. અને જે અહીં બધા જ માટે છે એપ્લિકેબલ કે આવશે ઘણા માનવા તમને. ઘણા એમ કે અમે શંકરભાઈને બહુ માનીએ, બરાબર. એટલે આવશે ઘણા માનવા તમને, કોણ આવશે ચાહવા તમને. આવશે ઘણા માનવા તમને, કોણ આવશે ચાહવા તમને. અને માંગશે દુનિયાની દોલતું, માંગશે દુનિયાની દોલતું, શું આ બધું ફાવવા તમને. માંગશે દુનિયાની દોલતું, શું આ બધું ફાવવા તમને. અને પીવા છે મારે ઝેરના પ્યાલા, પીવા છે મારે ઝેરના પ્યાલા, છે હજી એકવાર ચાખવા તમને. પીવા છે મારે ઝેરના પ્યાલા, છે હજી એકવાર ચાખવા તમને. અને તું કહીશ તો નહીં આવું, તું કહીશ તો નહીં આવું, પણ મારા વગર મજા આવવા તમને. તું કહીશ તો નહીં આવું, પણ મારા વગર મજા આવવા તમને. અને હું અહીં એટલે પધારું છું. શબ્દ પર ધ્યાન દેજો, આવવાની વાત નથી, પધારવાની વાત છે. કે હું અહીં એટલે પધારું છું, મારે છે દર્શન આપવા તમને. હું અહીં એટલે પધારું છું, મારે છે દર્શન આપવા તમને. અને તમારી સામે પેશ થશે हमने देखी है इन आँखों की महकती खुशबू. મેઘનાબેન. કોનો ચાલુ જ છે. हमने देखी है उन आँखों की महकती खुशबू, हाथ से छूई सी रिश्तों का इल्जाम न दो. सिर्फ एहसास है ये रूह से महसूस करो. प्यार को प्यार ही रहने दो, कोई नाम न दो. हमने देखी है उन आँखों की महकती खुशबू,
से चूकी से रिश्तों का इल्जाम न दो। हमने देखी है उन आँखों की महकती खुशबू, हाथ से चूकी से रिश्तों का इल्जाम न दो। सिर्फ एहसास है रूह से महसूस करो, प्यार को प्यार ही रहने दो, कोई नाम ना दो। हमने देखी है। क्या बात। હવે આજ ગીતની ઉપર એને અનુસંધાનમાં જ રાખીને એક શેર તમારી સામે રજૂ કરું છું. બોલો રાધે રાધે, બોલો બોલો રાધે રાધે, બોલો રાધે રાધે તો કાન કામ કરવામાં રાખે ન કોઈ કસર. બોલો રાધે રાધે તો કાન કામ કરવામાં રાખે ન કોઈ કસર. પણ બોલું જો મીરા મીરા, પણ બોલું જો મીરા મીરા, શું તારા દિલમાં થશે અસર? પણ જો બોલું મીરા મીરા, શું તારા દિલમાં થશે અસર? અને મારી પત્ની અહીંયા વિડીયો કોલ પર છે સામે, તો એને અનુસંધાનમાં રાખીને નથી બોલતો કે જીવનમાં આજ એક વાત યથાવત છે, જીવનમાં આજ એક વાત યથાવત છે, વાંચવાનું રોજ મારે ભેંસ આગળ ભાગવત છે. વહી ગઈ. અને જાહિલ નામ ન લે ખુદાનું, નહીતર ખુદા અભડાઈ જશે. બધાને બહુ બીક હોય કે ભગવાન અભડાઈ જશે કે ખુદા અભડાઈ જશે, તો કે જાહિલ નામ ન લે ખુદાનું, નહીતર ખુદા અભડાઈ જશે. અને તને જો મળશે તો આ ધર્મ ધુરંધર ડગાઈ જશે, અને તને જો મળશે તો આ ધર્મ ધુરંધરો ડગાઈ જશે. અને ઘણી વખત અમુક વખત દીવા પાછળ અંધારું હોય, અને તો એની માટે છે કે આકાશમાં તપતા સૂરજના તાપ જેવો છે, પ્રકાશ જેવો નહીં, તાપ જેવો છે. આકાશમાં તપતા સૂરજના તાપ જેવો છે, આ છોકરો ક્યાં એના બાપ જેવો છે. આકાશમાં તપતા સૂરજના તાપ જેવો છે, આ છોકરો ક્યાં એના બાપ જેવો છે. અને જેવા કર્યા યઝીદે એવા કાળા પાપ જેવો છે. જેવા કર્યા તારી માટે નથી ભાઈ, જેવા કર્યા યઝીદે એવા કાળા પાપ જેવો છે, આ છોકરો ક્યાં એના બાપ જેવો છે. અને ખોટા સિક્કાની બેંકમાં છાપ જેવો છે, ખોટા સિક્કાની બેંકમાં છાપ જેવો છે, આ છોકરો ક્યાં એના બાપ જેવો છે, આ છોકરો ક્યાં એના બાપ જેવો છે. પણ હવે જો બાપની વાત થઈ તો પછી જે શિક્ષક પણ માનો દરજ્જો રાખે, તો આપણે એક હું ખંભાળિયામાં જેને મળું ને એ બધા હા અમે તો આમની પાસે ભણેલા છીએ, અમે તો આમની પાસે ભણેલા છીએ. ભલે એ 60-65 વર્ષના એમ કે હા અમે ભણેલા છીએ, એટલે મને તો હજી ખબર જ નથી પડતી કે આ ભીષ્મ પિતામહની ઉંમર શું છે. તો આપણે મારી હાથ જોડીને નમ્ર વિનંતી કે રોહિણીબેન પ્લીઝ તમે આવીને જે અમને 2 શબ્દો સંભળાવી શકો પ્લીઝ. प्रणाम. अरे हाय ना सेट कर
तुम्हें हम ढूंढते हैं, हमें दिल ढूंढता है। सभी हैं आज लेकिन नहीं मेरे सहारे, अकेले चले आओ। क्या बात, क्या बात, થેન્ક યુ વેરી મચ. હવે એક બે શેર છે કે ખરેખર મારો તારી પર હક છે, ખરેખર મારો તારી પર હક છે કે શું આ દાવો મારો ના હક છે? કે ખરેખર મારો તારી પર હક છે કે શું આ દાવો મારો નાહક છે? અને ડગલે ને પગલે તું જ ધ્યાન રાખે છે, ડગલે ને પગલે તું જ ધ્યાન રાખે છે ને, ડગલે ને પગલે તું જ ધ્યાન રાખે છે ને, કે આ વાત ફક્ત મારો શક છે, કે આ વાત ફક્ત મારો શક છે? ખરેખર મારો તારી પર હક છે કે શું આ દાવો મારો નાહક છે? તમારી સામે રજૂ થઈ રહ્યું છે મેરે મહેબૂબ તુજે, જલ્પેશભાઈ. मेरे महबूब तुझे मेरे मोहब्बत की कसम, मेरे महबूब तुझे मेरे मोहब्बत की कसम, फिर मुझे नरगिसी आँखों का सहारा दे दे, मेरा खोया हुआ रंगीन नजारा दे दे, मेरे महबूब तुझे मेरी मोहब्बत की कसम। भूल सकती नहीं आंखें वो सुहाना मंजर, जब तेरा हुस्न मेरे इश्क से टकराया था, और फिर राह में बिखरे थे हजारों नगमे, मैं वो नगमे तेरी आवाज को दे आया था, साज़े दिल को उन्हीं गीतों का सहारा दे दे, मेरा खोया हुआ रंगीन नजारा दे दे, मेरे महबूब तुझे मेरी मोहब्बत की कसम। याद है मुझको मेरी उम्र की पहली वो घड़ी, तेरी आंखों से कोई जाम पिया था मैंने, मेरी रग रग में कोई बर्क सी लहराई थी, जब तेरे मरमरी हाथों को छुआ था मैंने, मुझे फिर उन्हीं हाथों का सहारा दे दे, मेरा खोया हुआ रंगीन नजारा दे दे, मेरे महबूब तुझे मेरे मोहब्बत की कसम।
की है। मेरी हसरत है कि मैं फिर तेरा दीदार करूं। तेरे साए को समझ कर मैं हंसी ताजमहल, चांदनी रात में नजरों से तुझे प्यार करूं। अपनी महकी हुई जुल्फों का सहारा दे दे। मेरा खोया हुआ रंगीन नजारा दे दे। मेरे महबूब तुझे मेरी मोहब्बत की कसम। ढूंढता हूँ तुझे हर राह में, हर महफिल में। थक गए हैं मेरी मजबूर तमन्ना के कदम। आज का दिन मेरी उम्मीद का है आखिरी दिन। कल न जाने मैं कहाँ और कहाँ तू हो सनम। दो घड़ी अपनी निगाहों का सहारा दे दे। मेरा खोया हुआ रंगीन नजारा दे दे। मेरे महबूब तुझे मेरी मोहब्बत